નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર 17મો હપ્તો ક્યારે આવશે, પાછળના છે તે 16મો, 15મો અને 14મો હપ્તો બાકી રહેલા છે તેવા ખેડૂતોને હપ્તા ક્યારે આવશે, કયા ખેડૂતોને હપ્તો નહીં મળે, આ વર્ષે 18મો હપ્તો આવશે કે નહીં, ચૂંટણી પહેલા ખેડૂતોના વોટ લેવા સરકાર શું જાહેરાત કરી શકે છે, કયા ખેડૂતોના હપ્તા પરત લેવામાં આવશે, પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ફાયદો થશે કે નહીં, તેમની તમામ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવા જઈ રહ્યા છીએ મિત્રો। જેથી ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ કે 28 ફેબ્રુઆરી 2024ના રોજ મોદી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। જો કે 4 મહિનાના ગાળામાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે 17મો હપ્તો છે તે જૂન અથવા તો જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે। જો કે 17મો હપ્તો કઈ તારીખે ટ્રાન્સફર કરવામાં આવશે તે બાબત હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતના ઘણા ખેડૂતોના કેવાયસી ન હોવાના કારણે છેલ્લા હપ્તા નથી મળ્યા। જો કે બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે, જમીનના રેકોર્ડ યોજના સાથે લિંક હોવાથી પણ ટ્રાન્ઝેક્શન કરવામાં તકલીફ થતી હોય છે, સાથે જે ખેડૂતો ટેક્સ ભરે છે તેમને પણ હપ્તા આપવામાં આવતા નથી। આ સિવાય પણ ઘણા કારણો છે જેના કારણે ખેડૂતોને છે તે હપ્તા નથી મળતા મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ તો બાકી રહેલા હપ્તા મેળવવા શું કરવું, જો તમે છેલ્લા હપ્તા નથી મળ્યા અને બેંક ખાતામાં પ્રોબ્લેમ છે તો નવું ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવી અને પીએમ કિસાન યોજના સાથે જોઈન્ટ કરાવી દો। ખાતું જોઈન્ટ થયા પછી સાથે જ એક સાથે બધા હપ્તા ટ્રાન્સફર કરવામાં આવી જશે। જો 3, 5, 8 કે 16 હપ્તા બાકી હોય તો બધા ટ્રાન્સફર એક સાથે થઈ જશે। એટલે કે મિત્રો, તમારે જો તમારા ખાતામાં એક પણ હપ્તો હજુ સુધી નથી મળ્યા તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને નવું ખાતું ખોલાવી લેજો અને પીએમ કિસાન યોજના છે તેની સાથે જોઈન્ટ કરાવી દેજો, એટલે તમને તમામ હપ્તા છે તે એક સાથે મળી જશે। મિત્રો, આગળ વાત કરીએ તો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાની સાથે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી વેબસાઇટ સાથે લિંક છે તે જોઈન્ટ કરવી પડશે, ત્યારબાદ બધા હપ્તા તમારા ખાતામાં જમા થઈ જશે। આ માહિતી સૂત્રો આધારે મળેલી છે, તેમ છતાં ગ્રામ પંચાયત, ગામ સેવક અને તમારા નજીક પોસ્ટ ઓફિસમાં આ માહિતી છે તેને પાકી કરી લેજો। આગળ વાત કરીએ તો કયા ખેડૂતોને હપ્તા આપવામાં આવતા નથી, પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયા મફત એવા ખેડૂતોને આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન છે, એટલે કે જો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અને ભાડે લીધેલી જમીન પર ખેતી કરે છે તો તેવા તમામ ખેડૂતોને છે તે હપ્તા ટ્રાન્સફર કરવામાં આવતા નથી। એકંદરે આ માટે જમીન તમારા નામે હોવી જરૂરી છે। જો કોઈ વ્યક્તિ તેમના માતા પિતાની જમીન પર ખેતી કરતા હોય તો પણ આ યોજના હેઠળ તેમને લાભ મળતો નથી, તેને પહેલાં જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડશે, ત્યારબાદ જ તેમને છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તા ટ્રાન્સફર કરવામાં આવી જશે। મિત્રો, આગળ વાત કરીએ તો નકલી ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પૈસા એવા લોકો માટે ઉપલબ્ધ નથી કે જે સરકારી નોકરી કરે છે અથવા જે કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે। જો કોઈ રીતે આવા ખેડૂતો યોજનાનો લાભ લેતા હોય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે। સરકાર વચ્ચે વસૂલાત માટે નોટિસ પણ મોકલી હતી અને હપ્તા રિટર્ન પણ કરવામાં આવ્યા હતા મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ તો 18મો હપ્તો ક્યારે આવશે, આ યોજના હેઠળ નાના અને શ્રીમંત ખેડૂતોને વર્ષમાં 2000ના કુલ 3 હપ્તા આપવામાં આવે છે। યોજના હેઠળ પહેલો હપ્તો એપ્રિલથી જૂન મહિનામાં, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર માસની અંદર, ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવે છે। બીજા હપ્તા માટે એટલે કે ઓગસ્ટથી લઈને નવેમ્બર સુધી છેલ્લા મહિને નવેમ્બર મહિનામાં આપે તેવી શક્યતા વધારે જોવા મળી રહેલી છે મિત્રો, આગળ વાત કરીએ તો ચૂંટણી નજીક આવતા ખેડૂતોને વોટ સરકાર પોતાના ખાતામાં લેવા માગે છે, તેમના માટે હવે છે તે રકમમાં પણ
વધારો કરવામાં આવ્યો છે 6,000 એટલે કે તેમના 3 હપ્તા, જેમ કે 2,000નો એક હપ્તો, બીજો પણ 2,000નો અને ત્રીજો પણ 2,000નો, એમ કુલ 3 હપ્તા એમ મળીને 6,000 રૂપિયા થાય છે। જ્યારે જો વાત કરવામાં આવે તો ખેડૂતોને વાર્ષિક 8,000 રૂપિયામાં આવે તો 2,000ના કુલ 4 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે તો 8,000 રૂપિયા રકમ થાય છે। અને જો વર્ષમાં વાત કરવામાં આવે તો 9,000 હપ્તા આપવામાં આવે તો 3,000ના 3 હપ્તા એટલે કે દર 4 મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે તો ખેડૂતોના ખાતામાં 9,000 રૂપિયા જમા થઈ શકે છે। જોકે હર એક ચૂંટણી ટાણે એક બજેટ ટાણે આ મુદ્દો ચર્ચામાં આવે છે, પરંતુ આ બાબત મોંઘવારીમાં વધારો થવાના કારણે ખેડૂતોની માંગ વધવાની હોવાના કારણે સરકાર નિર્ણય લઈ શકે છે।